કચ્છમાં વધુ 55 શિક્ષકોએ રાજીનામા આપી દીધા છે। ખાસ ભરતી અંતર્ગત એમની નિમણૂક કરવામાં આવી હતી। સામાન્ય ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર થતાની સાથે જ આ શિક્ષકોએ રાજીનામા આપી દીધા છે। શિક્ષકોએ 3,26,000નો બોન્ડ ભરી પગાર જતો કર્યો છે। વતન નજીક નોકરી મળતા રાજીનામા આપી દીધા છે। અગાઉ 37 શિક્ષકોએ પણ રાજીનામા આપ્યા હતા। કોંગ્રેસ શિક્ષણ સેલે ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે। બોન્ડની રકમ 15 લાખ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। જેટલા શિક્ષકો રાજીનામા આપી 3,26,000નું બોન્ડ ભરી અને પોતાના વતન અથવા તો અન્યત્ર જિલ્લાઓમાં કચ્છ જિલ્લાની અંદર જે પણ શિક્ષકો ભરતી થાય એને 15 લાખનું બોન્ડ અથવા તો ઓછામાં ઓછી 15 વર્ષની નોકરી એ કરવામાં આવે। બીજા નંબરની અંદર જે શિક્ષકોને છૂટા કરવાનો મહેકમનો રેશિયો છે 50% એ ઘટાડી અને 10% કરવામાં આવે। અત્યારે છેલ્લા કેટલાય સમયથી આપણે કચ્છની શિક્ષણની પરિસ્થિતિ જોઈએ તો આખું વહીવટી તંત્ર ભરતી બઢતી બદલી આવ્યા ગયા રહ્યા એમાં જ અટવાયેલું રહે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને એ પહેલા મોટી ઉથલપાથલ થઈ રહી છે। આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપવા પાછળનું કારણ વ્યક્તિગત કારણ કહ્યું છે। રાજુએ પાર્ટીનો આભાર માન્યો છે અને 2021-22માં તેઓ પાર્ટીમાં જોડાયા હતા। 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા। બોટાદ આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારા બાદ એ ચર્ચામાં પણ આવ્યા હતા। આમ આદમી પાર્ટીના કિસાન સેલ સાથે પણ કરપડા જોડાયેલા હતા, પણ આમ આદમી પાર્ટીમાંથી હવે એમણે રાજીનામું આપી દીધું છે। ભલે રાજુ કહી રહ્યા છે કે આ માત્ર અને માત્ર એમનું અંગત કારણથી રાજીનામું છે, પણ પાછળ ઘણું બધું રંધાતું હોય એવું લાગી રહ્યું છે અને એવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે। હું રાજુભાઈ કરપડાને પણ વિનંતી કરું છું કે ક્યાંય કંઈ ના કંઈ સેવા કરવી હોય તો સેવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય તો એ કાર્યકર્તા તરીકેનું ભારતીય જનતા પાર્ટીનું પ્લેટફોર્મ છે। અહીં કાર્યકર્તા કામ કરે, અહીં કોઈ વ્યક્તિ મોટો નથી, અહીં વિચારધારા મોટી છે। અહીં દરેક માણસને કામ કરવાની તક મળે છે। હું પણ બહુ નાનકડો કાર્યકર્તા હતો, મને ધારાસભ્યની પદ આપ્યું અને વિચારો વ્યક્ત કરવાની, આ પાર્ટીમાં કામ કરવાની બહુ મોટી તક છે। તો હું પણ એક કાર્યકર્તાની રૂએ મારા અનુભૂતિની રીતે કહું કે આ પાર્ટી શ્રેષ્ઠ પાર્ટી છે।